જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। જો કે મારું ચેનલ તો છે બ્લોગિંગનું, પણ આપણેથી આમ સમાજનું આવે ને તો આપણેથી રહેવાય નહીં કે ઘણા હમણાં આપણે એક દેવી પૂજક સમાજ, જો કે હું દેવી પૂજક સમાજમાંથી જ છું, એટલે દેવી પૂજક સમાજ સોશિયલ મીડિયામાં અત્યારે બહુ આમ વિડીયો બનાવે છે, મારી જેવા બીજા બધા વિડીયો બનાવે છે કે એક આપણે જયેશ પંડ્યા કરીને છે, તો જયેશ પંડ્યા આપણા ધર્મના કાર્ય અટકાવે છે। એ તો આપણે માન્ય કરીને મને દુઃખ છે અને બધાને પણ દુઃખ સમાજને હોય, પણ એની માટે એક સભા રાખેલી છે આપણે તારીખ 24 ગામ સાવરકુંડલા। તો મિત્રો જવું હોય એને હું કંઈ ના નથી પાડતો, બધા જઈ શકે છે અને બને તો આપણે ભેગું થવું પડે, પણ આપણા સમાજના આગેવાનો આપણા સમાજના કોઈ આગેવાનો જો પહેલેથી સક્ષમ હોત તો આપણે આ સમાજ માટે પહેલાં અન્યાય થાત જ નહીં, પણ આપણા સમાજના આગેવાનો બધાય છે ને આપણો સમાજનો દુરુપયોગ જ કરે છે, આપણે દુરુપયોગ જ કરે છે કે ગમે એના સભા કરે, રેલી કરે, પણ કાંઈ પણ થતું નથી। બલી પ્રથાનો મુદ્દો આપણે લાવી અને એક જાતના ઘેટા બનાવે આપણને। ગાંધીનગર હું જ ગયો તો પોતે, ગાંધીનગરમાં રેલી હતી આપણે, અને ચૂંટણી જોઈજો, આપણે ચૂંટણી ટાણે જ આ બધું થાય, ચૂંટણી ટાણે જ તે આપણા સમાજો બધા આગેવાનો આવે, બધું ચૂંટણી ટાણે જ આવે। તમારે કાંઈ બી ભીડ પડે ને કોઈ દી આવે તો મને કહેજો। રહી વાત આપણે ગાંધીનગરની અંદર રેલી થઈ હતી, એની અંદર મુદ્દો મૂક્યો હતો આપણે બલી પ્રથાનો। પછી એવી સભા આપણે ઘણી જગ્યાએ થયેલી છે કે આપણે સાવરકુંડલામાં સભા થઈ છે એવું નથી કાંઈ। ગાંધીનગરની અંદર આપણે આયોજન આપ્યું હતું, એની અંદર બલી પ્રથાનો મુદ્દો હતો તોય કાંઈ થયું નહીં। રહી વાત ગામ તુરખા સભા થયેલી છે, પણ કાંઈ બધું થયું નથી। સુરેન્દ્રનગરમાં સભા, આવી સભાઓ તો ઘણી જગ્યા સમાજની થઈ છે, પણ એક શું લેવા કે પબ્લિસિટી બતાવવા માટે જ આગેવાનો બધા કરે છે, અને જે કોઈ કરતા હોય ને પબ્લિસિટી બનાવવા જ કરે છે। ને એક આવ્યો છે હમણાં સોટલાવાળો, એ જે કંઈ હોય આપણે કોઈનું નામ નથી, ને સોટલાવાળો આવ્યો છે એમ કહે છે કે મત ન દેતા, ફલાણું ન કરતા, તમને હમ દે છે, રખાતદારના હમ ને ચારબાઈના હમ ને એવા હમ દે છે, તો એને કહેવાનું છે કે મુદ્દો આખો તમે રાજકારણની અંદર લઈ જવા જ કરો છો, મુદ્દો આખો રાજકારણમાં જાય એ તો ફાઇનલ છે। તમે સભામાં જાઓ એટલે તમે ઘેટા જ બનાવવાના છે, અને જાઓ એને જઈ શકે છે, હું કોઈને ના નથી પાડતો, પણ મિત્રો હું ગયેલો છું, મને ખબર છે, હું ગાંધીનગર સુધી રેલીમાં હું ગયેલો છું, મને ખબર છે કે આપણો યુઝ જ થાય છે, બીજું કાંઈ થતું નથી। ને આપણા આગેવાનો જો પહેલેથી સક્ષમ હોત ને તો આપણી માટે પહેલાં પ્રથમમાં આવો અન્યાય થાય જ નહીં, આપણા કરે, કોઈ કરતા નથી, કોઈ સમાજનું કોઈ સાંભળતા નથી, કોઈ આગેવાનો આપણો એવો છે નહીં। અને અત્યારે કૂદવા મળ્યા છે ઘણા, પણ શું લેવા કે 2024ની ચૂંટણી આવી રહેશે મિત્રો, અત્યારે પબ્લિસિટી બધી બતાવે છે ને 2024માં બધું કાંઈ થવાનું નથી, પૈસા જ ખવાવાના છે, બીજું કાંઈ થવાનું નથી તમારું કોઈ પણ। અને તમે એક વાત સમજો, કોઈ સરકાર તમને બલી ચડાવવાની કોઈ પરમિશન આપી જ ન કે કોઈ કાળે ન આપે, કોઈ સરકાર ન આપી શકે પરમિશન, તમને બલી ચડાવવાની કોઈ પરમિશન આપી શકે એવી ક્યાંય કોઈ સરકાર એવી બની નથી કે તમને પરમિશન આપશે કે જાઓ તમે બોકડા કાપવા જ મળો, ઘેટા કાપવા મળો, બોકડા કાપવા મળો, કોઈ એવી પરમિશન ક્યાંય નહીં આપી શકે। તમે કદાચ ને આ રેલી કરો કે હજારો દેવી પૂજક મરી જાઓ ને તોય તમને નહીં મળે। જયેશ પંડ્યાની માટે સભા કરવાના, જયેશ પંડ્યા માટે તો એને સભા ન કરવાની હોય, માય કાંગલા હોય એને પાડી દેવાના હોય, બીજું કાંઈ ન કરવાનું હોય, એને પાડી દો તો જ એ મેળ આવે, બાકી કોઈ સરકાર કોઈ આપણે પરમિશન ન આપી દે। બાકી આપણામાં કોઈ એ તો છે જ નહીં ને, કોઈ આપણે એક જાતના હાવ ડરપોક જ કહેવાય કે આપણે જો માતાજીનો માંડવો હોય ને આપણે ઓછામાં ઓછું 200 થી 300 પબ્લિક હોય, એમાં જયેશ પંડ્યાને ઠીકો મારે ને તો મારી નાખે, તમે એટલું સમજી લેજો। તમારે આવું કોઈ કરવાની જરૂર નથી, તમારા ગામની અંદર હબ કરો, 5, 7, 10 જણાનો હબ કરો, ખાલી કે ગામની અંદર આપણે માતાજીનો માંડવો હોય અને આપણા માતાજીના માંડવાને જો અટકાવવા આવતો હોય તો એને હાટું મરી જવું પડે ને, તો એવો હબ કરો કે 10 જુવાળા એવો હબ કરો ને કે આવ્યો નથી, પાડ્યો નથી, તો જ તમારે મેળા। રહી વાત તમે કરો ઓલા સમાજનું કહો એ બકરી ઈદ કરે ને આમ કાપે ને, પણ એની માએ ધાવણ ધવરાવ્યું છે ને આવ્યો નથી, જયેશ પંડ્યા પાછો જાય નહીં, તમને ખબર છે મિત્રો। આ તો તમારે એક ઓલો વિડીયો બનાવે
બકરી ઈદ કરે છે, ફલાણું કરે છે, ઠીકડું કરે છે, પણ એનામાં તાકાત છે. શું છે? હક છે, તાકાત છે. આપણે તમારું ગામ પૂરતો હક નથી. ખાલી ગામ પૂરતો હક રાખો ને તોય મિત્રો ઘણો છે. આ વખતે સભા કરવાની જરૂર નથી, રેલી કરવાની જરૂર નથી. ગામ પૂરતો હક રાખો ને તો આપણો જયેશ પડિયા એક ફેરું માર ખાય ને એટલે જયેશ પડિયા ઘરે જ થઈ. મિત્રો હું કોઈ એજ્યુકેટ નથી, આપણે કોઈ પાર્ટીમાં કે જોડાણા નથી, આપણે કાંઈ બી નથી. આપણે તો પહેલેથી એક હતું જાતા હતા ગાંધીનગર સુધી રેલીમાં ગયા હતા, અમે જાતા હતા. સમાજ વચ્ચે આપણે પ્રતિભાવ હતો અને આપણે લાગણી હતી સમાજ માટે. પણ ટૂંકમાં આપણા આગેવાનો કોઈ બી આગેવાનો, કારણ કે મોટા મોટા હવે ધરાઈ ગયા છે, બરોબર, મોટા મોટા ધરાઈ ગયા છે ને હવે નાના જાગ કૂદવા મળ્યા છે. એ ના એ જ કરશે ના કે કોઈ એક બહુમાં બહુ વાઘરી કે તો મુદ્દો હાથમાં લઈ લે, માફી મંગવે, બસ એક એ જ આવડ્યું છે. બાકી એક આગેવાનને કાંઈ આવડ્યું નથી. બાકી વાઘરી કીધો નથી કે આમ કર્યું, ફલાણું કર્યું, ઢીકડું કર્યું, માફી મંગાવી, આમ છે તેમ છે, માફી મંગાવી લ્યો એટલે તમને એમ થઈ ગયું કે આપણો આગેવાન બહુ સારો. પણ આપણા આગેવાને કોઈ બી આપણે આગળ આવીને કોઈ બી કાંઈ કાર્ય કર્યું ને મિત્રો, તમારું શું કેવું છે મને કમેન્ટની અંદર લખજો. ભલે મને તમારે જે કેવું હોય કહેજો, પણ તમારું શું કેવું છે આપણા આગેવાનો માટે એ જરૂર કોમેન્ટમાં લખજો. મિત્રો તમે જાઓ કુંડલા, હું તમને ના નથી પડતો, જાઓ તમ તારે, પણ મુદ્દો રાજકારણનો અંદર સેજે ભાષણ આવે ને રાજકારણનું, એટલે તમે અસલ દેવી પૂજક બને તો તમે ખાલી બોલજો, ના જો અસલ દેવી પૂજક બને તો બોલજો. તમે જાઓ છો ને એ અસલ દેવી પૂજક થઈને ધર્મનાથ થઈને જજો. બાકી રાજકારણની અંદર જો મુદ્દો આવ્યો સેજે પણ તો તમે જો તમારા માતાજીના સોગન છે જો ન બોલો, આગેવાનોને જો ન કહો ને કે ભાઈ આપણે કોઈ રાજકારણની અંદર મુદ્દો નથી લઈ જવાનો, આપણા સમાજથી જ શું થવાય છે, હું કરી શકશું એ જ વાત કરજો. બાકી રાજકારણની આટલી કંઈ વાત ન કરતા રાજકારણની વાત કરશો એટલે તમારો પૈસા જ ખવાવાના છે ને યુઝ જ થવાનો છે. બાકી કાંઈ થવાનું નથી, કાંઈ થવાનું નથી. જય માતાજી, જય દેવી પૂજક સમાજ.